જેમ કે હું જે 100 મીટર દૂર જે ટેબલ નાખીને અમે બેઠા હતા ઈસનપુરમાં, હવે મેં તો કોઈ કોંગ્રેસનો કે બીજેપીનું કોઈ સિમ્બોલ મારા ટેબલ ઉપર ન હતો, ફક્ત સેવા માટે હું બેઠેલી હતી. જેટલા પણ લોકો આવ્યા અને મેં એમને ખાલી એટલું જ પૂછ્યું છે, પરિવર્તન કે પુનરાવર્તન. 90% પબ્લિકે પરિવર્તન મને કીધેલું છે, જે લોકો પણ મને મળ્યા છે. પરિવર્તન ઈચ્છતા 90% લોકો હોય મારા એવરેજ જેની, અને અહીંયા 1 લાખથી ઉપર વોટો પડી ગયા હોય, અને 14,000 એક પહેલા જે જોયું તો 14,000 8,000 બીજેપી અને 200 ને 300 કોંગ્રેસ વાળા, વિશ્વાસ આવે એવું રિઝલ્ટ છે જ નહીં, બિલકુલ નથી. એટલે નારાજ છો તમે લોકો આનાથી, આ સિસ્ટમથી? નારાજ તો શું, અમને ખબર જ હતી કે આવું થવાનું છે. અચ્છા, નારાજગી તો શબ્દ વપરાય જ નહીં. નારાજગી અમને છે જ નહીં. અમારી પબ્લિક સાથે અમને કોઈ નારાજગી નથી. અમને ખબર છે કે પબ્લિક અમારી સાથે છે, પણ આ ચીટિંગનું છે બધું. તો નારાજગી તો બીજેપી વાળા શું, નારાજગી જે પોતાના હોય એનાથી થાય, બીજેપી વાળા પોતાના કોઈ નથી.